હાલો મિત્રો, તો વિડીયોનું ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો આપણો વિડીયો છે તે કેના ઉપર છે। તો આ મિત્રો, આજે આપણે મિત્રો અને ભાઈબંધો સાથે મળીને પાઉંભાજીનો પ્રોગ્રામ વાળીએ ગોઠવ્યો છે। તો કોણ કોણ આવવાનું છે, શું કરવાનું છે, બધી જ વિડીયોમાં તમને આગળ ખબર પડી જશે। તે પહેલાં તમે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને તમે તમારા ભાઈબંધો સાથે આવા પ્રોગ્રામ કર્યા હોય તો કોમેન્ટ કરી દેજો। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ। તો જો આપણો અહીંયા ચૂલો પ્રગટી રહ્યો છે અને બીજી બાજુ આ સફેદ ડબલામાં એક સિગરેટ વસ્તુ છે, તમને વિડીયોના એન્ડમાં ખબર પડી જશે। અને જો બધી જ શાકભાજીનું કામ અહીંયા કટિંગ કરવાનું ચાલો આપણે પણ હવે વધુ ટાઈમ ના બગાડતા આપણે પણ બધું મદદ કરવા લાગીએ, કેમ કે બધી થોડી મદદ કરે તો આપણો જે પ્રોગ્રામ છે વહેલો શરૂઆત થઈ જવું તો પેલું મુકાઈ ગયું છે। અને જો એમાં આપણે રીંગણાને એ બધું બાકી લીધું છે। હવે આપણે આ પકડિયામાં તેલ મૂકીએ છીએ અને બીજા જ બાકીના બધી મરી મસાલા તેલમાં પકવીને સરસ રીતે આપણે પાઉંભાજી શરૂ કરીએ। તો ચાલો પહેલાં આપણે લીલા વટાણા એ બધું આપણે આમાં તેલમાં એડ કરી દઈએ। એક એક કરીને બધી વસ્તુ આપણે તેલમાં એડ કરતા જઈએ અને ઝડપથી આપણી રેસીપી સ્ટાર્ટ કરી દઈએ। તો જો એક વસ્તુ એડ થઈ ગઈ, હવે બીજી વસ્તુ આ તો લીલી ડુંગળી છે એ પણ એડ થઈ ગઈ। હવે લીલી ડુંગળી પછી આપણે એમાં ટામેટા પણ એડ કરી દઈએ। તો જો આ ટામેટા એડ થઈ ગયા, તો આપણે હવે ટામેટા એડ થઈ ગયા છે। હવે બાકીની બધી વસ્તુ આપણે ઝડપથી એડ કરતા જઈએ અને આપણે આ પાઉંભાજી વાળા મેરે જે હોય એવું આપણે મિક્સિંગ ટૂલ લઈ આવ્યા છે, એ ટૂલ વડે બધીને સરસ રીતે મિક્સિંગ કરતા જઈએ અને પકાવતા જઈએ અને આપણા પ્રોગ્રામનો આનંદ તમે લેતા જાઓ। તો તમે હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો, આગળ હજી પણ મજા આવવાની છે મિત્રો। તો જલ્દીથી હવે જો આપણે આ બધો મસાલો વ્યવસ્થિત રીતે પાકી ગયો છે અને હવે જો આપણે ભરપૂર પ્રમાણમાં લાલ મરચું નાખી દીધું છે, કેમ કે શિયાળો હોય એટલે તીખું હોય તો જ મજા આવે। પછી આપણે અમૂલ બટરને એક આખી ટીકી અંદર નાખી દઈએ, તેના લીધે તીખાશ પણ આપણી બેલેન્સ થઈ જાય અને સ્વાદમાં પણ થોડો ઘણો ફેર પડી જાય। અને ઉપરથી જો આપણે લીલા દાણા નાખી દીધા છે અને હવે આપણે કરીએ આપણા પ્રોગ્રામની શરૂઆત। તમે ચેનલ ઉપર ન હોય તો હજી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ ફરીથી કરી દેજો, ન કરી હોય તો। મળીએ નવા વિડીયોમાં, બાય બાય।